જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી વલ્લભ ચરણ રેણુનું સ્વરૂપ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી વલ્લભ ચરણ રેણુનું સ્વરૂપ એવું છે કે આ રેણુ ધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી બનતો, પરંતુ દાતા બને છે. ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે છે. વલ્લભ સ્વામી મહોદાર ચરિત્રવાન છે. તેઓ શ્રીના અનન્ય આશ્રયથી તેમના આ ગુણો નિજ જનોમાં પણ આવે છે. જેવા સ્વામી એવા સેવક બને છે. તેમાં જ સ્વામીની બડાઈ થાય છે. રાસાદિક લીલા અમૃતના અનેક સમુદ્રો જેમાં ભરેલા રહે છે. એવા શ્રી વલ્લભ સ્વામીને પ્રાપ્ત કર્યા પછી આપણે કોના યાચક રહીએ? શ્રી વલ્લભ ચરણ રજોધન જે જને પ્રાપ્ત કરેલ છે તે પ્રભુ પાસે પણ કૃપાની યાચના કરતો નથી, પરંતુ પ્રિય પ્રભુ માટે સુખાત્મક ભાવના અનેક મનોરથ કરી પ્રિય પ્રભુને વિલસાવે છે. આ રજોધનનો અદ્ભુત પ્રભાવ છે. આ રજોધન પ્રાપ્ત કર્યા પછી અન્ય ભક્તની કુંજમાં બિરાજતા પ્રિયતમને દૂતી દ્વારા નિમંત્રણ આપવાની જરૂર નહીં રહે. કમલ બુલાવન કબ ગયે, કબ કિનો સન્માન, નેહ નિમંત્રણ કે સગે અલી અધીર ઉલટાન. કમલ ભ્રમરને બોલાવવા જતું નથી, પણ ભ્રમર જ કમલ મકરંદથી આકર્ષિત થઈને કમલની પાસે પહોંચી જાય છે. તેમ શ્રી વલ્લભ ચરણ રજ જેને પ્રાપ્ત કરી છે તેના હૃદય કમલમાં તત્સુખી મધુર પ્રેમરૂપી મકરંદ પ્રગટ થાય છે. આ મકરંદનું પાન કરવા પ્રભુ અધીર બનીને સ્વતઃ તે ભક્તની પાસે પધારે છે. શ્રી વલ્લભની આ ચરણ રજમાં તત્સુખી મધુર પ્રેમની ધારા અખંડ વહ્યા કરે છે. તે પ્રવાહ શ્રી વલ્લભ જનના હૃદય સરોવરમાં સંચિત થાય છે અને આ સરોવર સદા તત્સુખી મધુર પ્રેમ જલથી ભરેલું રહે છે. તેમાં તત્સુખી ભાવનારૂપી અનેક કમલો પ્રગટ થાય છે. તે કમલની મધુર મકરંદનું પાન કરવા પ્રિયતમનું મનરૂપી ભ્રમર અધીર થઈને મકરંદ પાનમાં વશીભૂત થઈ જાય છે. શ્રી વલ્લભ પદાંબુજ રજના પ્રભાવથી જ પ્રાથમિક પ્રેમીની અવસ્થાથી પ્રિય પ્રભુને વશીભૂત કરી લેવા સુધીની ફળદશા સુધી પહોંચી શકાય છે. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભ ચરણ રજને રાજધાની રૂપ કહી છે. આ ચરણ રજનું જ સર્વત્ર સામ્રાજ્ય છાયેલું છે. અશેષ ભક્તો આ અનિર્વચનીય રજની જ પ્રાર્થના કરે છે. અશેષ ભક્ત સંપ્રાપ્ત ચરણાબ્જ રજોધન. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.